વિષય સંસ્કૃત. ચાલો કવિતાના થોડા ગુજરાતી ભાષામાં ગુજરાતી જવાબ જોઈ લઈએ. પ્રશ્નપત્રમાં પાઠ્યપુસ્તકના પદ્ય વિભાગમાંથી એક પ્રશ્ન 30 તથા ગદ્ય વિભાગમાં 2 પ્રશ્નો 31-32 પૂછવામાં આવે છે. કુલ 6 ગુણ હોય છે. તો જરા આપણે જોઈ લઈએ. એકલો ખાનાર શું ખાય છે, શા માટે? એકલો ખાનાર અન્ન નહીં પણ પાપ ખાય છે, કારણ કે અન્ન તો વહેંચીને વાપરવાની અને ખાવાની વસ્તુ છે. તમને ખ્યાલ છે કે આપણે ટેક્સ્ટબુકમાં MCQના ગુજરાતી લખાવ્યા છે, તો જરા જોઈ લેજો અને લખી લેજો, લખવામાં આળસ ન કરતા. માણસનું મન કેવું છે? માણસનું મન જીર્ણ ન થનારું, અત્યંત વેગવાળું છે. જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને ઉદર કોને કહ્યા છે? શ્રેષ્ઠ પરમ તત્વને નમસ્કાર કરતા ઋષિએ ધ્રુલોક ને જ્યેષ્ઠ બ્રહ્મનું માથું અને અંતરિક્ષને તેમનું ઉદર કહ્યું છે. કોણ માત્ર નામને જ ધારણ કરે છે? લાકડાનો બનેલો હાથી, ચામડે મઢેલું હરણ અને વેદ તથા વેદાંગો ન ભણેલો હોય તેવો બ્રાહ્મણ, આ ત્રણેય માત્ર નામને જ ધારણ કરે છે. કેવો પુરુષ અલ્પ આયુવાળો બને છે? દુષ્ટ આચરણવાળો પુરુષ જગતમાં નિંદાપાત્ર, સતત દુઃખી, રોગી અને અલ્પ આયુવાળો બને છે. પદ્યપાઠ નંબર 3. યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ કયા ગુરુમાં જોવે છે? યોગ્ય સમયે છોડી દેવાનો ગુણ કવિ સૂર્ય ગુરુમાં જોવે છે. સૂર્ય પૃથ્વીનું જળ ખેંચીને યોગ્ય સમયે એટલે કે વર્ષા ઋતુમાં તેને છોડી દે છે, વરસાવે છે. તેમાં આસક્ત થતો નથી. તેમ યોગીએ પણ ઇન્દ્રિયોના વિષયોને ત્યજી દેવાના છે, તેમાં બંધાવાનું નથી. કેવા માણસને કવિ અસદબુદ્ધિ કહે છે? જે માણસ પોતાની અતિશક્તિશાળી જીભના વશમાં થઈને ભોજનના સ્વાદમાં આસક્ત થઈને રસ વિમોહિત બનીને મૃત્યુ પામે છે, તેવા માણસને કવિ અસદબુદ્ધિ કહે છે. કોની પાસેથી બુદ્ધિ પ્રાપ્ત કરીને કવિ મુક્ત બનીને ફરી રહ્યા છે? જડ અને ચેતન એવા ઘણા બધા ગુરુઓનો આશ્રય લઈને તેમની પાસેથી બુદ્ધિ એટલે કે બોધ પ્રાપ્ત કરીને કવિ પ્રસન્ન વદને મુક્ત બનીને ફરી રહ્યા છે. પદ્યપાઠ નંબર 4. શઠ લોકો ભોળા લોકોને કઈ રીતે હણી નાખે છે? ખુલ્લા શરીરવાળા એટલે કે બખ્તરથી રક્ષાયા વિનાના અંગોવાળા માણસોને જેમ તીક્ષ્ણ બાણો તેમના શરીરમાં પેસી જઈ હણી નાખે છે, તેમ શઠ લોકો સરળ હૃદયી સીધા મનુષ્યોને વાતોમાં ભેળવી તેમના મનમાં પેસીને તેમને હણી નાખે છે. યુધિષ્ઠિરની આપત્તિથી દ્રૌપદી કઈ રીતે પીડા અનુભવે છે? યુધિષ્ઠિરની આ સ્થિતિ શત્રુઓને લીધે થઈ છે. તેથી તેમની આ મહાન આપત્તિને વિશે વિચારતા દ્રૌપદીના મનને મનોવ્યથાઓ બળપૂર્વક ભાંગી નાખે છે. આથી તે મનોવ્યથાની પીડા અનુભવે છે. ક્રોધ શૂન્ય માણસની મૈત્રી સૂત્ર કે શત્રુતા અંગે દ્રૌપદી શું કહે છે? એક પાઠ જોઈ લઈએ છીએ. આ પાઠ સહેલો છે. પદ્યપાઠ નંબર 5. ભૂમિથી ભારે અને આકાશથી ઊંચું કોણ છે? માતા ભૂમિ એટલે કે પૃથ્વીથી ભારે અને પિતા આકાશથી ઊંચા છે. પ્રવાસી અને ગ્રહસ્થીનો મિત્ર કોણ છે? પ્રવાસીનો મિત્ર સંગ
અને ગ્રહસ્થીનો મિત્ર તેની પત્ની છે. પ્રિય વચન બોલનાર શું પ્રાપ્ત કરે છે? પ્રિય વચન બોલનાર સૌનો પ્રિય બને છે. તે સર્વ લોકોનો સ્નેહ પ્રાપ્ત કરે છે. યક્ષે અન્ય 4 પાંડવોને શા માટે અચેતન કરી દીધા? અન્ય 4 પાંડવોએ યક્ષના પ્રશ્નોના ઉત્તર આપ્યા વિના તેમજ તેની અનુમતિ લીધા વિના સરોવરમાંથી પાણી પીવાનો ઉપક્રમ કર્યો હતો. તેથી તે સરોવર પર પહેલાથી જ પોતાનો અધિકાર ધરાવતા યક્ષે 4 પાંડવોને અચેતન કરી દીધા. યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે? યક્ષ અને યુધિષ્ઠિરના સંવાદમાં અંતે યુધિષ્ઠિરના ઉત્તરોથી પ્રસન્ન થયેલો યક્ષ તેના કોઈ પણ એક ભાઈને સચેતન કરવા કહે છે. ત્યારે યુધિષ્ઠિર જણાવે છે કે હે યક્ષ, મારા મતે શ્રેષ્ઠ બાબતોમાં કરુણા શ્રેષ્ઠ ધર્મ છે. તેથી તે નકુલને સજીવન કરવા કહે છે. આમ ધન કે કામનાઓ કરતાં કરુણાને ઉત્તમ માનનારા યુધિષ્ઠિરના ઉત્તરથી પ્રસન્ન થયેલો યક્ષ તેના બધા ભાઈઓને જીવિત કરે છે. તો આ બધા જ પ્રશ્નો આજે જ લખી લેજો, જેથી આપણને આગળની પરીક્ષામાં ઘણા ઉપયોગી થાય. તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આભાર.